ઉધનામાં ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખની ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો જૂના ઝઘડાની અદાવત અને આરોપીઓમાંથી એકને પાસકરા હતા તેને લઈ હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. સુરત ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર અને ડિંડોલી વોર્ડના યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ત્વરિત તપાસ હાથ ધરી હતી. જે અંગે એસીપી ચિરાગ વાડોદરાએ જણાવ્યું હતું કે રાત્રે આશરે 12:30 વાગ્યાની આજુબાજુ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા જય દલાલ નામના વ્યક્તિ તેમના મિત્રોની સાથે રોડ નંબર 6 ઉપર આવેલી એક ભંગારની દુકાન પાસે ઉભા હતા. તે સમયે બાઇક પર 3 શખ્સો ત્યાં આવ્યા હતા. કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળીએ ત્યાં આવીને જય દલાલ પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા જય દલાલને તાત્કાલિક એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો આ હુમલામાં આરોપીઓ પૈકી કિશન ઉર્ફે ચકલી પરમારને ગંભીર ગુનાઓનો અલગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગત માર્ચ મહિનામાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આશરે 3 મહિના પહેલા મૃતક જય દલાલ અને આરોપીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. હાલ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયશ્રીબેન દલાલ. તમારા છોકરાનું શું નામ છે, શું બનાવ બન્યો? જય નગીન દલાલ. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલે 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો અત્યારે તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ. બસ આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ નંબર 6 ઉપર રાત્રિના 12:30 વાગે આજુબાજુ જે ભંગારની દુકાન છે ત્યાં જય દલાલ તેમના મિત્રો સાથે હતા અને તે વખતે 3 ઈસમો કિશન, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોહલી 2 વ્હીલ ઉપર આવે છે અને ઉતરીને જય દલાલ ઉપર ચપ્પુથી હુમલો કરે છે અને જેના પરિણામે એપલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જય દલાલનું મરણ થાય છે. સીસીટીવી સામે આવ્યા છે, કેટલાક અસામાજિક તત્વો બાઇક પર આવે છે, હુમલો કરે છે. આ અંગેના સીસીટીવી લેવામાં આવેલ છે અને તેને જોવાની તજવીજ ચાલુ છે. અત્યારે કયા કારણોસર હત્યા કરવામાં આવી? 3 મહિના પહેલા આરોપીઓ અને જે મરણ જનાર છે એમની વચ્ચે ઝઘડો થયેલ હતો તેવું અત્યારની તપાસમાં જણાય આવેલ છે. પોલિટિકલ બેકગ્રાઉન્ડ બી સામે આવી રહ્યું છે, કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે? આ અંગેની હજી તપાસ ચાલુ છે અત્યારે.